ચાલો એકતામાં રહેલી તાકાતની આ જાણીતી વાર્તા જોઈએ. આપણી વાર્તાની શરૂઆત થાય છે એક સુંદર જંગલમાં, એક શાંત તળાવથી. આ તળાવ ઘણા બધા દેડકાઓનું ઘર હતું, જેઓ ખૂબ આનંદથી રહેતા હતા. તેમનો આખો દિવસ બસ કૂદકા મારવામાં, તરવામાં અને મસ્તી કરવામાં જતો. પણ આ શાંતિ બહુ લાંબો સમય ટકી નહીં, કારણ કે તળાવ પાસે એક ખતરો છુપાયેલો હતો. એક દિવસ ભૂખ્યા સાપે દેડકાઓને જોયા અને હુમલો કરવાનું નક્કી કર્યું. સાપને અચાનક આમ આવતો જોઈને દેડકાઓમાં તરત જ ગભરાટ ફેલાઈ ગયો. બધે અફરાતફરી મચી ગઈ. દરેક જણ પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યું હતું. પણ આ બધી અંધાધૂંધી વચ્ચે તેમના રાજાએ બધાને એક થવા માટે અવાજ લગાવ્યો. પોતાના રાજાની વાત સાંભળીને ભાગતા દેડકાઓ તરત અટકી ગયા અને ભેગા થઈ ગયા. અને જોતજોતામાં અલગ અલગ ભાગતા દેડકાઓનું એક મજબૂત જૂથ બની ગયું. સાપ તો આ જોઈને દંગ રહી ગયો. તેને આવા જવાબની બિલકુલ અપેક્ષા નહોતી. તેને સમજાયું કે આ પહેલા જેવા નબળા અને એકલા દેડકાઓ નહોતા. એક થયેલા દેડકાઓએ હવે શિકારીને ઘેરી લીધો અને વળતો હુમલો કરવા તૈયાર હતા. તેમની ભેગી થયેલી તાકાત જોઈને શક્તિશાળી સાપ હારીને પાછો ભાગી ગયો. દેડકાઓએ પોતાની જીતનો જશ્ન મનાવ્યો. હવે તેઓ પહેલા કરતાં વધુ સુરક્ષિત હતા. તો આખી વાર્તાનો સૌથી મહત્વનો મુદ્દો શું છે? આ વાર્તાનો બોધ બહુ ઊંડો અને કાયમ યાદ રહે એવો છે કે એકતામાં જ સાચી તાકાત છે. અને આ બતાવે છે કે સાથે મળીને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે.